सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। कठोपनिषद संदर्भे આપણે ઉપાસના ઉપર ચર્ચા કરતા હતા। અધ્યાય 2 વલ્લી 1 મંત્ર 9 નો શુભારંભ કરવામાં આવશે। આપ સૌનું અત્રે હૃદયપૂર્વક સ્વાગત છે, કારણ કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ 2 દિવસ પછી આવશે। એ પૂર્વે આપ સૌ અહીં છો, આનંદની વાત છે। આનંદ એટલા માટે છે કે આજે જ હું તમારી સમક્ષ બોલી શકું એમ છું। મને પણ 6 દિવસથી તબિયત બરાબર નથી, તાવ ને બધું હતું। આજે મને એમ હતું કે નહીં બોલાય, પણ ઈશ્વરે ગળું સારું આપ્યું છે। એનું કારણ કે 2 જાતના પ્રારબ્ધો, આ સમષ્ટિ પ્રારબ્ધ। આપ સૌની એટલી ઉત્કંઠ ઈચ્છા હશે કે ઉપનિષદમાંથી કંઈક તમારે સાંભળવું છે। ઉપનિષદમાંથી આપ સૌને કંઈક સાંભળવું હશે। આજે એક એવો મંત્ર છે કે વર્ષોથી જેની આપણે ઉપાસના કરતા હોઈએ અને આપણને સમજ ન પડતી હોય એવું એક મહાન તત્વ આજે સમજવાનું છે। આપણે ઘણું બધું સમજી ગયા અને છેલ્લે વાત કરતા હતા કે દ્રષ્ટિ કરવી। થોડાક આગંતુક માટે પુનરાવર્તન કરીશ। બ્રહ્મ દ્રષ્ટિ કરવી બહુ ઓછા લોકોની સમજ હોય છે। ભલભલા મોટા સંસ્કૃતના વિદ્વાનો પંડિતો હોય છે ને, બધું બોલે પણ સમજી ના શકે। હજારો વર્ષોથી આપણે ત્યાં યજ્ઞો કરવામાં આવે છે। લોકો પુણ્ય પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરે છે। યાદ રાખવાનું, જાત જાતના યજ્ઞ, 10 કુંડી 100 કુંડી પંડિતજી બરાબર, અને એવા બધા યજ્ઞો કરી અંદર આહુતિ હોમવામાં આવે। પણ આ જે લોકો હોમે છે, તે ઉમાવે છે, તે એ લોકોને ખબર નથી કે તમે આહુતિ કોને આપો છો। શું આહુતિ કોને આપો છો એ ખબર નથી। આહુતિ કોને પહોંચે છે એ તો ખબર હોય જ નહીં। એનું ફળ શું છે તો મોટા ભાગના લોકો અજ્ઞાત હોય। આપણી નજર અગ્નિ સામે હોય, જેમ આહુતિ આપીએ છીએ સ્વાહા સ્વાહા, બસ એટલું જ એ લોકોને ખબર છે। સ્વાહ સ્વાહ કરીને ઊભા થઈ જવાનું અને મનથી માનવાનું કે આપણે મોટું પવિત્ર કામ કરી બેઠા છીએ। ઉપાસનાના સંદર્ભમાં જે લોકો ગેરહાજર છે એ લોકો માટે થોડીક પુનરાવર્તન હું પૂર્વે સમજાવી ગયો છું। નજર પ્રતીકમાં હોવી જોઈએ, નજર પ્રતિમામાં હોવી જોઈએ। સંસ્કૃતમાં શું કહેવાય? નજર સંસ્કૃતમાં પ્રતીક, પરમાત્મા વિગ્રહ, વિગ્રહ બરોબર। નજર વિગ્રહમાં હોવી જોઈએ। વન્સ અગેન, નજર પ્રતીકમાં, નજર પ્રતિમામાં, નજર વિગ્રહમાં, સાંભળજો, અને નજર છે એ મૂર્તિમાં હોવી જોઈએ, પણ મન અમૂર્તમાં હોવું જોઈએ। કૃષ્ણ ભગવાને ચોખવટ કરીને ગીતામાં કહ્યું છે, બધામાં છું, બધે જ છું। શું કહ્યું છે? પણ કેવું છે? જગત અવ્યક્ત મૂર્તિના મયા તતમિદમ સર્વમ જગત, મયા તતમિદમ સર્વ, તતમ એટલે જે કઈ છે એમાં હું છું। ભગવાન ઈશ્વર તરીકે બોલે, હું બધામાં છું, ક્યાંય નથી, એવું છે જ નહીં। મયા તતમિદમ સર્વમ, પણ હું કેવો છું? અવ્યક્ત છું, દેખાવ એવો નથી। આપણે જેમ આહુતિ આપીએ એ અગ્નિ આંખે દેખાય તો એવું નહીં, પણ જે નથી દેખાતું અવ્યક્ત તત્વ છે। એટલે આ જે અગ્નિ છે ને, જેમાં આપણે સ્વાહા સ્વાહા કરીએ, એ અગ્નિ બ્રહ્મ છે,
એવી દ્રષ્ટિ કરવાની, એને ઉપાસના કહ્યું આપણા વેદો શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં. ઉપાસના શું છે કોઈ ખબર નથી. ઉપર નજીક સામે આસને બેસવું ઉપાસનામાં. એ ઉપાસના શબ્દ, ઉપાસના, ઉપનિષદ, ઉપવાસ. અમારા આજે ઉપવાસ છે, એના જો મૂર્ખ આ દુનિયામાં કોઈ નહીં. તારે જો ઉપવાસ હોય ને તો મારી સામે નહીં આવવું જોઈએ તારે. ઉપવાસ એટલે શું? ખાવાનું બનાવવામાં જે સમય આપણો બગડતો હોય કશું જ નહીં લેવાનું, અને એ સમય બચાવવાનો, અને ઉપર નજીક, પરબ્રહ્મની નજીક, પરમાત્માની નજીક, ઈશ્વરની નજીક બેસવાનું. વાસ, વાસ એટલે આપણે કહીએ આ વાણિયા વાસ છે, આ બ્રાહ્મણ વાસ છે, એવું પેલા કહેતા હતા ને. વાસ એટલે રહેઠાણ. તો ઉપવાસ એટલે શું? હું એ બધો સમય બગડતો બચાવી અને બ્રહ્મની સમીપ વાસ કરું છું. ઉપવાસ શબ્દો એટલા સુંદર છે પણ સમજ્યા નથી. આપણે ખાઈ ઉઠીએ ને કોઈ મહેમાન થઈએ ને એટલે શું કહે, મુખવાસ લેજો. એટલે મને એવું થાય, મારા મુખમાં તો પ્રભુનો વાસ છે, તારો વાસ હું કેમ લઉં? ઉપવાસ, મુખવાસ કે ને, મુખવાસ. તમારા મુખમાં વરિયાળી હોય, સુપારી હોય, અમારા મુખમાં તો પ્રભુનો વાસ છે. સમજાય છે? એટલે પહેલા ખાતા પહેલા પણ મંત્ર બોલવાનો. કયો મંત્ર બોલવાનો? અન્ન બ્રહ્માર્પણમ બ્રહ્મ. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. એટલે ખાતા પહેલા પ્રભુનું નામ લેવાનું, અને ખાઈને ઉઠીએ ને પછી હે બ્રહ્મ, હે ભગવાન, મારું ખાધેલું પીધેલું તું પચાવજે, એમ ઈશ્વરનું સ્મરણ કરવાનું. અને લોકો સમજી બેઠા મુખવાસ લો. મુખવાસ નહીં, પ્રભુનો વાસ અંદર છે એનું સ્મરણ કરો. શબ્દો એટલા સુંદર છે, પકડા થાય, કઈ વાંધો નહીં. એટલે મારે આજે શું સમજાવવું છે? ગયા વખતની વાત, પ્રતીક, પ્રતિમા, મૂર્તિ કે વિગ્રહ, નજર એની સામે હોવી જોઈએ અને મન પરબ્રહ્મમાં હોવું જોઈએ. હું શંકર ભગવાનની પૂજા કરતો, મારી નજર શિવલિંગમાં હોવી જોઈએ, પણ મનમાં શંકરનું સ્મરણ. એટલે એ શંકર ભગવાન એટલે કોણ? બ્રહ્માજી એટલે ક્રિએટર, વિષ્ણુજી એટલે સસ્ટેઇનર, અને શંકરજી એટલે ડિસ્ટ્રોયર. ડિસ્ટ્રોયર એટલે સંહારક. સંહારક એટલે આપણા અજ્ઞાનનો નાશ કરે, એ શંકર કહેવાય. તો હું શિવલિંગ પર અભિષેક કરું, નજર પ્રતીકમાં, એને પ્રતીક કહેવાય, એને સિમ્બલ કહેવાય, એને વિગ્રહ કહેવાય, એને મૂર્તિ પણ કહેવાય, એને પ્રતિમા પણ કહેવાય. નજર એમાં હોવી જોઈએ અને મન પરબ્રહ્મમાં. એટલે શિવલિંગના પથ્થરમાં પરમાત્માની દ્રષ્ટિ કરવી, શાલિગ્રામના વિષ્ણુના પથ્થરમાં વિષ્ણુ ભગવાનની દ્રષ્ટિ કરવી. સમજાય છે? કૃષ્ણ મુરલીધર આમ ઉભો હોય એની મૂર્તિ પગે લાગી એ નાય. નજર એમાં હોવી જોઈએ, પગમાં. પણ કયો કૃષ્ણ? કે અર્જુનને જેને યુદ્ધમાં ઉપદેશ આપ્યો એ કૃષ્ણ, અને એ કૃષ્ણ એટલે ઈશ્વર. અને જે ઈશ્વર જેને કહીએ છીએ એ મારી બહાર નથી, મારી ભીતર છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, એવો જેને સંદેશ આપ્યો એ કૃષ્ણનું હું ચિંતન મનન કરું છું. એટલે જ્યારે કૃષ્ણના મંદિરમાં જે આવું જેનામાં હોય એ જ મંદિર જઈને આવ્યો છે. આ પ્રતિકોપાસનાની વાત, એની છેલ્લી વાત હવે કરીએ. મંત્ર 9. યતશ્ચોદેતિ સૂર્યઃ અસ્तं યત્ર ચ ગચ્છતિ તન્દેવઃ સર્વે અર્પિતાઃ તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત એતદ્વૈ તત એતદ્વૈ તત એતદ્વૈ તત એટલે એ નચિકેતા, તમે જે પ્રશ્ન પૂછો તો એનો આ જ ઉત્તર છે. એતદ્વૈ તત. હવે શું પ્રશ્ન પૂછ્યો તો એ બધું તમને ખબર છે. અત્રે ભાષાંતર બાદ તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કે પ્રયાસ કરવામાં આવશે.
યતશ્ચોદેતિ સૂર્ય એટલે યત્ર જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે, સૂર્ય ઉગે છે. આ સમજો, નગુરા હો તો નહીં સમજાય, નગુરા નહીં હો તો સમજાશે. જ્યાંથી સૂર્ય ઉગે છે, હવે પાછું મેં નગુરા કહ્યું એટલે સમજ ના પડી ને, પણ એ તમારે સમજવા જેવી વસ્તુ નથી. આ તો કબીરની વાત છે ને, કબીર કહે છે નગુરો એટલે કોણ. મારે તમને એટલું જ સમજાવવું છે કે જ્યાંથી ભાષાંતર યત યત ચ ઉદયથી સૂર્ય, જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે, જ્યાંથી સૂર્ય આથમે છે, એટલે જ્યાંથી અસ્તમ યત્ર ચ ઉદયથી યત્ર એટલે જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે અને સૂર્યનો અસ્ત થાય છે. યત્ર ચ ગચ્છતિ, જ્યાં અસ્ત થઈ અને સૂર્ય જેમાં જાય છે, તમ દેવાહા સર્વે, તેમાં સર્વ દેવતાઓ અર્પિતા પ્રવેશેલા છે. તત્ એટલે તે પરમેશ્વરને ન અત્યથી કોઈ ઓળંગી શકતું નથી. કશ્ચન એતદ્વૈ તત. વન્સ અગેન ભાષાંતર, ફ્રી ટ્રાન્સલેશન. જ્યાંથી સૂર્ય ઉગે છે અને સૂર્ય અસ્ત પામે છે, અસ્ત પામીને જ્યાં સૂર્ય ચાલ્યો જાય છે અને સર્વ દેવતાઓ એમાં જ પ્રવેશેલા છે. જેમાં સૂર્ય પ્રવેશેલો છે એમાં જ સર્વ દેવતાઓ પ્રવેશેલા 33 કરોડ અને દેવતાઓ પ્રવેશેલા છે. એ પરમેશ્વર છે અને એ પરમેશ્વરનું કોઈ અતિક્રમણ કરી શકતું નથી, એટલે એને ઓળંગી શકતું નથી, એટલે એનો પાર પામી શકતું નથી. હે નચિકેતા, તમે જે પ્રશ્ન પૂછેલો એનો આ જ ઉત્તર છે. આ સ્પષ્ટતા. હવે તત્વને સમજવાનો પ્રયત્ન કરવામાં આવશે. મેં એમ કહ્યું કે જ્યાંથી સૂર્ય ઉગે છે ને જ્યાં આત્મે છે, એટલે તમારા મનમાં જે મેન્ટલ રિએક્શન આવે એ કહું, કારણ કે તમે ભણેલા છો, તમારી પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે અને હું ભણેલો છું, હું ડિગ્રીવાળો છું. આ સ્વામીજી તો ઊંધું ચતું ભણાવે છે. અમે તો એવું ભણ્યા છે કે સૂર્યનો ઉદય બી નથી, સૂર્યનો અસ્ત પણ નથી, આ તો પૃથ્વી ફરે છે એવું દેખાય છે. એટલે સ્વામીજી બોલે છે બધું ખોટું છે. એક તો સંસ્કૃત આવડે નહીં, સમજવાનું સામર્થ્ય ના હોય, એટલે ભણેલા લોકો આવા બધા અર્થો કરે. તમે જે અર્થ કરો છો ખોટો છે એવું નહીં. ભૂગોળની અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બરોબર છે કે પૃથ્વી ફરે છે એટલે આપણને એવું લાગે છે, પણ અહીંયા એમ કહ્યું જ્યાંથી સૂર્ય ઉગે છે, જ્યાં આત્મે છે, જેમાં પ્રવેશી જાય છે. એટલે સાંભળજો, હવે અહીં ઉપનિષદ એવું કહે છે, જે તત્વમાંથી, જે તેજમાંથી, તેજ તત્વ, તેજ અને તત્વ સિમ્બોલિક મિનિંગ. તેજ એટલે આ વીજળીનું તેજ અજવાળું છે, બલ્બ છે, એમાં વેક્યુમ છે, ટંગસ્ટન વાયર છે અને કાચનું આવરણ છે. ટંગસ્ટન વાયર ગરમ થાય એટલે એવું છે, 0નો વોલ્ટ હોય, જો 0નો બલ્બ હોય ને તો એનો વાયર બહુ જાડો હોય એટલે એ રેઝિસ્ટ ના કરે ઇલેક્ટ્રિસિટીને. પણ 100નો ગોળો હોય તો પેલો જે ટંગસ્ટન વાયર પાતો હોય એટલે વીજળી શક્તિ જાય એટલે પેલો રેઝિસ્ટ પસાર ના થઈ જાય એટલે આમ અજવાળું આપે. 1000નો ગોળો હોય ને તો એનો વાયર એનાથી પાતો હોય, સમજાય છે? જેમાં વધારે રેઝિસ્ટન્સ હોય એ વધારે પ્રકાશ આપે. હવે સાંભળજો, પ્રકાશ આપે. પ્રકાશ એટલે લાઇટ. લાઇટ ઇઝ નોટ ઇલેક્ટ્રિસિટી, લાઇટ ઇઝ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી. બધા લોકો એવું સમજે છે કે લાઇટ છે ને પ્રકાશ આવે છે એ વીજળી નહીં. પ્રકાશ તો દેખાય છે. ઘણા ટ્યુબલાઇટ લાલ હોય, ટ્યુબલાઇટ લીલી હોય, ટ્યુબલાઇટ પીળી હોય, ગોળો લાલ પીળો અનેક રંગો હોય. તો એ રંગો છે ને એ ઇલેક્ટ્રિસિટીનો કોઈ રંગ ના હોય, સમજો. આપણને જે આંખે દેખાય પ્રકાશ, પણ એ વીજળી શક્તિ નથી. વીજળી શક્તિ તો અદ્રશ્ય છે. અહીં અદ્રશ્ય તત્વનો સંકેત કરવા માટે બધી વાતો કરવામાં આવી છે. સમજો વન્સ અગેન, બલ્બ હોય, 100નો ગોળો, ટંગસ્ટન વાયર હોય, અંદર વેક્યુમ હોય, બહાર કાચનું આવરણ હોય, બરોબર. હવે જ્યારે વિદ્યુત શક્તિને પસાર કરવામાં આવે અને જે ગોળાની અંદર એને
ટ્યુબલાઇટમાં ફિલામેન્ટ કહેવામાં આવે. હવે જ્યારે પ્રકાશ જાય અને એ પ્રકાશનો અવરોધ કરવામાં આવે ત્યારે એ વીજળી જાય અને વીજળી પસાર થતા જે અવરોધ થાય અને જે પ્રકાશ ઉત્પન્ન થાય દેટ ઇઝ નોન એઝ લાઇટ. હવે સાંભળજો, આ લાઇટ ક્યાંથી આવી? વીજળી શક્તિમાંથી. એ વીજળી શક્તિની વાત છે. જેમ 100 નો ગોળો સમજી લો ને, એમ તમે સમજી લો નાના નાના તારલા એટલે જીરોનો બલ્બ. પછી ચંદ્ર છે પરપ્રકાશિત છે, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, વીજળી સ્વયં પ્રકાશિત છે. ઝબકી બંધ થઈ ગઈ. સાંભળજો, હવે આ જે પ્રકાશ છે ને આંખે દેખાયો, સૂર્યનો પ્રકાશ, અગ્નિનો પ્રકાશ, ટ્યુબલાઇટનો પ્રકાશ, વીજળીનો પ્રકાશ આંખે દેખાયો, પણ જે દેખાયું એ વીજળી નથી ને વીજળી નથી દેખાતી અને પ્રકાશને દેખાય છે. આટલું સમજાય છે? એટલે અહીંયા એમ સૂર્ય જ્યાંથી ઉદય પામે છે એવું નહીં, પ્રકાશ જ્યાંથી ઉદય પામે છે અને પ્રકાશ જ્યાં અસ્ત થાય છે. ચંદ્ર જ્યાંથી ઉદય પામે છે અને જ્યાં અસ્ત થાય છે. સમજાય છે? હું દાખલો નહીં આપું તો નહીં સમજાય. એટલે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ જ્યાંથી ઉદિત થાય છે, તો સૂર્યનો પ્રકાશ ઉદિત ક્યાંથી થાય છે એ તમને ખબર ક્યારે પડે? જો ભગવદ્ ગીતા કોઈ સદભાગ્યે કોઈ મૂર્ખ ગુરુ મળી ગયો હોય અને એને તમે સમજાયું, તમે સમજી ગયા મૂર્ખ જેવા, તો તમને ખબર પડે. કૃષ્ણ ભગવાન ઈશ્વર તરીકે જ્યારે બોલે, કૃષ્ણ ભગવાન જીવ તરીકે બોલે છે ભગવદ્ ગીતામાં, કૃષ્ણ ભગવાન અવતાર તરીકે બોલે છે ભગવદ્ ગીતામાં, કૃષ્ણ ભગવાન ઈશ્વર તરીકે બોલે છે ભગવદ્ ગીતામાં, કૃષ્ણ ભગવાન આત્મા હું છું એવી રીતે પણ ઘણી વાર બોલે છે. ભગવદ્ ગીતા નથી સમજાતી કારણ કે કયા સ્ટેન્ડ પોઈન્ટથી ભગવાન બોલે છે એ આપણને સમજાતું નથી. જ્યારે એમ કહું તું મારું મિત્ર છે, સખા કહ્યું ને, કયો શ્લોક છે? ભક્તો સીમે સખા છે. ભક્તો સીમે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. આવું જ્યારે કૃષ્ણ બોલ્યા કે તું મારું ભક્ત છે, હે મારો સખા છે, એટલે તને હૃદયની વાત કરું છું, નહીતર હું કરે જ નહીં. તમે તો ભૂલી ગયા ને કે ભગવાન આપણા સખા છે, મિત્ર છે. તમારે ભગવાન જોડે સંબંધ શું? નહીં તો તમે દુઃખી જ નાખો કોઈ દાડો. ભગવાન જેનો મિત્ર હોય એ દુઃખી હોય, પણ બધાને રોતા જ જોયા છે. એટલે ભૂલી ગયો પેલા શું કીધું? ભક્તો સીવે સખા ચેતી. ગમે એટલું દુઃખ આવી પડે, ભગવાન આપણો મિત્ર હોય, દુઃખ ક્યાં છે? પણ આ જયારે બોલ્યા ને ભગવાન, ત્યારે એ છે ને સામાન્ય ભાવથી, સખા ભાવથી બોલ્યા છે. પછી અહમ વૈશ્વાનરો ભૂતવા એવું જયારે ગીતામાં કહ્યું ભગવાને, ત્યારે એ ઈશ્વર તરીકે બોલે છે. પછી જયારે એમ કહ્યું ભગવાને કે હું અજન્મા છું, હું જન્મતો નથી, મળતો નથી, અજો નિત્ય પુરાણો, એવું કહ્યું ને. અજો પિસન નવે આત્મા. આ તો જયારે એમ કહ્યું અજ છું એટલે અજન્મા છું એવું કહ્યું, ત્યારે એ આત્મા તરીકે બોલે. ભગવાન કયા દ્રષ્ટિકોણથી બોલે છે એટલે અહીં શું કહ્યું એને? આ સંદર્ભમાં વાત કરું છું કે સૂર્ય જ્યાં ઉદિત થાય છે અને જ્યાંથી આથવે છે, એટલે સૂર્ય ઉદિત થાય છે, સૂર્યને જે અજવાળું મળે છે ને એ સૂર્યનું નથી. હા, કેટલી મોટી વાત છે. ચંદ્રમાં જે અજવાળું છે ચંદ્રનું નથી, અગ્નિમાં જે અજવાળું છે અગ્નિનું નથી, વીજળીમાં જે ચમકારો છે વીજળીનો નથી. કોનો છે? યદાદિત્ય ગતમ તેજ, યદ આદિત્ય ગતમ તેજ. આદિત્ય સૂર્ય, સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, હે એ તેજ મારું છે. તત્તેજો વિદ્ધિ મામકમ. ઓહો, હવે અહીં કયા દ્રષ્ટિકોણથી બોલ્યા ભગવાન? ઈશ્વરના દ્રષ્ટિકોણ. એટલે હવે સમજાશે કે સૂર્યનો જ્યાંથી ઉદય થાય છે એવું નહીં, સૂર્ય જ્યાં અસ્ત થાય છે એવું નહીં, પણ સૂર્યને જેમાંથી તેજ કે ચૈતન્ય મળે છે એ હું છું. અને સૂર્યનો ઉદય અસ્ત જ્યાંથી થાય છે એમાં સર્વ દેવતાઓ સમાવિષ્ટ છે, અને સર્વ દેવતાઓ જેમાં સમાવિષ્ટ છે એ હું છું. અને હું સૌથી મહાન, સૌથી સૂક્ષ્મ, સર્વવ્યાપ્ત છું. મારું અતિક્રમણ
કોઈ કરી શકે નહીં. સી દેટ ઇઝ ધ પોઈન્ટ. અતિક્રમણ મને કોઈ ઓળંગી શકે નહીં. આ ભાષાંતર યાદ રાખીને આપણે આગળ જઈએ. શું સમજાવું છું? ઉપાસના જે મોટા ભાગના લોકોને સમજાઈ નથી. લાખો રૂપિયા ખર્ચી અને અભિમાન લે છે કે અમારે ત્યાં યજ્ઞ છે, દર્શન કરવા આવજો, અમારે ત્યાં યજ્ઞ છે આવજો, અમારે ત્યાં યજ્ઞ છે નારિયેળ ઉમાય ત્યારે આવજો, અને બધાને લાડવા ખવડાવવાના અને બહુ માન લેવાનું. આવી મૂર્ખતા જેવી મૂર્ખતા ઉપનિષદ કહે છે, અન્ય કોઈ હોઈ શકે નહીં. કઈ વાંધો નહીં. ઉપાસના ખરાબ છે એવું નહીં, ઉપાસના સારી છે, પણ સ્વર્ગમાં જવું હોય તો આત્મ સાક્ષાત્કાર કરવા માટે કોઈ યજ્ઞ કામ આવશે નહીં, કોઈ યાત્રા કામ આવશે નહીં. નહીતર તો અમરનાથમાં ગઈકાલે જે ઇન્સિડન્ટ જેટલા મરી ગયા એ લોકો બધા સારું મરી ગયા. મારા મા બાપ કેમ? એ તો ભગવાનના ધામમાં મરી ગયા. હવે ચિંતા શું? તો દુઃખી જ મારે બેટા. ક્યાં ગયા? અમરનાથ. કયા નાથમાં? જ્યાં કોઈ મરે નહીં. ત્યાં કયા નાથમાં? અમરનાથમાં ગયા. સારું. 9 એસેન્સ. યત ચ ઉદયથી સૂર્ય અસ્તમ યત. જ્યાંથી સૂર્ય ઉદય પામે છે અને જ્યાં સૂર્ય અસ્ત થાય છે એ હું છું, એવું ભગવાનને સમજાવવું છે અહીં ઉપનિષદો દ્વારા. હવે સાંભળજો બરાબર. આગળ વાત થઈ ગઈ હતી કે પ્રતીક વન્સ અગેન, એટલે આંખે દેખાય મંદિરોની મૂર્તિઓ, મૂર્તિ કો, પ્રતીક કો, પ્રતિમા કો, વિગ્રહ કો, વાત એકની એક. આ બધા પર્યાય એટલે સિનોનિમસ વર્ડ્સ છે. હવે સાંભળજો. પ્રતીક છે એ પરમાત્મા નથી, પણ લોકો પ્રતીકને પરમાત્મા સમજી બેઠા છે. નહીતર નવદાણો દરેક કંકર હોય એ શંકર કહેવાય. આ દિનેશભાઈ બેઠા છે ગયા મારા ટ્રસ્ટી. વર્ષો પહેલા નર્મદા ડેમ નતો બંધાય, હું ત્યારની વાત કરું છું. હું નહીં, અમે બે એવી જગ્યાએ ગયા હતા, હરણફાળ જેને કહેવાય એની આગળ શિવલિંગની શોધમાં. અને ત્યાં ઓડીમાં બેસીએ ને બ્રાહ્મણ ઉભા હોય, એ ડૂબકી મારે પથ્થર લાવે કે આ ગમે છે. આપણે કે ના મૂકી, પછી બીજો પથ્થર ડૂબકી મારી લાવે, આ ગમે છે. આપણે કહે હા, તો એમનું શિવલિંગ બને. હવે સમજો, એનું શિવલિંગ બને એટલે શું? નર્મદાનો દરેક પથ્થર હોય એ શિવલિંગ કહેવાય. નેપાળની અંદર ગંડકી નદી છે, એનો દરેક પથ્થર નીકળે એને શાલિગ્રામ કહેવાય. શાલિગ્રામ વિષ્ણુનું પ્રતીક કહેવાય. સાચી વાત છે એટલે વરસાદ. ગંડકી નદીમાંથી જે પથ્થર નીકળે શાલિગ્રામ કહેવાય. શાલિગ્રામ એટલે વિષ્ણુનું પ્રતીક કહેવાય. એટલે શાલિગ્રામમાં વિષ્ણુની દ્રષ્ટિ કરવાની, નર્મદાના કંકરમાં શંકરની દ્રષ્ટિ કરવાની. આ મૂર્તિ છે ને સામે, એ પરમાત્મા નથી, પણ નો ડાઉટ એનું પ્રતીક છે. મારી વાત સાંભળજો બરાબર. પહેલા માળ ઉપર ચડવું તો પહેલા શું છે? સરણી. સમજી નહીં સમજ એટલે સીડી. હવે સમજાઈ ગયું કેમ? અમે વગાડીએ ઉતારી જાય. આ સીડી હોય કે નિસરણી હોય, એના વગર પહેલા મારે જવાય નહીં. એટલે સીડીને ટીલા ટપકા કરી અને નિસરણીને પગે લાગવું નો. ઉપર જવા માટે બરોબર, પછી ઉપર ગયા પછી સીડી કામની નહીં. એમ પરમાત્મા તત્વ સમજાઈ જાય પછી મૂર્તિઓ રખાવીશ. હું ડરતો નથી એટલે કહું છું, કારણ મને તત્વજ્ઞાન ખબર છે. આ ભગવાનનું તત્વજ્ઞાન છે. હું અપમાન નથી કરતો, સમજાવું છું. પ્રતીક દ્વારા પરમાત્માને પહોંચાય, પ્રતિમા દ્વારા પરમાત્માને પહોંચાય, વિગ્રહ દ્વારા પરમાત્માને પહોંચાય. પ્રતીક એટલે સિમ્બલ. સિમ્બલ એટલે શું? કાર લઈને જઈએ ને આપણે ઉભા રહી જઈએ. કેમ ઉભા રહી ગયા? કેમ ઉભા રહી ગયા? ચૂપ રહે ને, ડ્રાઈવર હું છું. પણ ગાડી ચલાવો ને, ચૂપ. ગાડી એટલે ડ્રાઈવર હું છું, મને હવે લાલ બત્તી દેખાય છે, મને કોઈ કહે નહીં, પણ શું કહેવા માંગુ છું? લાલ બત્તીને શું કહેવાય? પ્રતીક. આટલું સમજાયું? આમ પડી જાય એટલે ટ્રેન ઊભી રહે, એટલે સિગ્નલ, પછી એ સિગ્નલ પડી જાય
એટલે ગાડી આગળ જાય. તમારી જીવન યાત્રામાં આગળ વધવા માટે પ્રતીકનો ઉપયોગ કરવાનો, અને પ્રતીક એટલે મૂર્તિ. આટલી ચોખવટ કરું. ગયા પ્રવચનમાં આપણે સમજાતા પ્રાણ એટલે પરબ્રહ્મ છે, જેનો વરસાદ આવે લોકો કાચ બંધ કરી શકે પણ નહીં આવે. એટલે સમજો બરાબર. ગયા પ્રવચનમાં આવી રીતે દરેક પ્રતીકોમાં પરમાત્માના દર્શન કરવા એને ઉપાસના કહેવાય. તો પહેલા સમજાતા આપણે પ્રાણની વાત, પણ એવું થયું કે આ પ્રાણ એટલે શું ભાઈ? આ તમે લો છો કે નહીં? લઈએ છે ને. તો પ્રાણ વાયુ લઈએ છે અને અપાન વાયુ બહાર કાઢીએ છીએ. ઇન્હેલેશન એન્ડ એક્ઝેલેશન. સમજાય છે? હવે તમે ભણેલા સાયન્સ વાળા, આ પ્રાણ એટલે શું? પ્રાણ એટલે જ અગ્નિ. મરી જાય એટલે બધા લોકો આવે, હગાવાળા બધા, તરત કોઈ ખબર ના ઘરમાં, મમ્મી કોણ? પપ્પા બોલતા નથી, હા, કાકા બોલતા નથી, પેલો ભાઈઓ બોલતો નથી, એ બધા આવો. એટલે પહેલા એ લોકો શું કરે? આમ અડે, ઠરી ગયો. એટલે ગરમ નથી કારણ કે અગ્નિ નથી. આ અગ્નિ એટલે શું? પ્રાણ. ભાઈ અમને તો આ ભણેલા છે, અમને સમજાતું નથી. વાયુ એટલે પ્રાણ. એટલે આ તારા બરસની ગેસમાં વાયુ છે અને એ બંદર આ વાયુમાંથી જ પેલો ગેસ હરગીને ગરમ થાય બધું. ના, હવે આમ જઈ ગયું. તો શાસ્ત્રોએ તો લાખો વર્ષો પહેલા કહ્યું કે પ્રાણ માંથી અગ્નિ પેદા થાય. ગયા વખતે જો સમજાઈ ગયો તો પ્રાણ એટલે જ પરબ્રહ્મ છે. હવે સમજાવું છું, આ ધીરે ધીરે સમજો. તેજના અગ્નિ એ પરબ્રહ્મ છે, એના ઉપાસના. ભાષાંતર. જ્યાંથી યત એટલે જે પ્રાણાત્મામાંથી સૂર્ય ઉદિત અને અસ્ત થાય. પ્રાણ એ આત્મા છે. પ્રાણ એટલે વાયુ એ આત્મા છે. વાયુ કેમ ભગવાન છે કે આત્મા છે? એ તસ્માદ આત્મનો આકાશ સંભૂત. એમાંથી આત્મામાંથી આકાશનો જન્મ, અને આકાશાદ વાયુ, વાયો અગ્નિ એટલે વાયુમાંથી અગ્નિ. આવું બધું આપણે સાયન્સ ભણીએ તો એ જ વાત આવે. આગળ વાત. પ્રાણાત્મામાં અગ્નિ છે અને પ્રાણ એ પરમાત્મા છે. એ પરમાત્મામાંથી જ આકાશમાં વાયુ, એટલે વાયુને અહીંયા પરમાત્મા કહેવામાં આવ્યો હતો ઉપાસનામાં. એ જો અગ્નિ છે એ પણ પરમાત્મા છે. એટલે આ બધા પ્રતીકો સમજો હોય. એ પ્રતીકોમાં પરમાત્મા દ્રષ્ટિ કરવાની. જેમ શિવલિંગમાં શંકરની દ્રષ્ટિ કરવાની, શાલિગ્રામમાં વિષ્ણુની દ્રષ્ટિ કરવાની. ઓમ લખેલું હોય અને હવે પગે લાગતા છે તો ઓમ એ પરમાત્મા જેવી દ્રષ્ટિ કરવાની. એટલે બ્રહ્મ દ્રષ્ટિ કરવાની વાત આવે, ઉપાસના કહેવામાં આવે. હવે પ્રાણનો પણ કોઈ આત્મા હોય પરમાત્મા, એને પ્રાણાત્મા કહેવામાં આવે છે. આ બધું જે કંઈ છે એ પ્રાણાત્માના આશ્રય છે. વોલ્યુમ જરા હાઈ કરજો. વોલ્યુમ હાઈ કરાયું તમને નથી મળતું એટલે નહીં. અવાજ ધીમો છે એટલે નહીં, મારું ગળું ખરાબ છે એટલા માટે. હવે આગળ વાત ચાલે. જેના આશ્રય સર્વ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ રહેલા છે. દરેક ઇન્દ્રિયોના એક એક દેવતા હોય. આંખ જોઈ શકે છે, એમ પ્રકાશ છે એટલે બધું દેખાય છે. પ્રકાશ ના હોય તો કઈ દેખાય નહીં. એમ આંખ જોઈ શકે છે કારણ કે આંખની પાછળ એક સૂર્ય નામનો દેવતા રહેલો છે, અદ્રશ્ય છે. એક એક ઇન્દ્રિયની પાછળ એક એક દેવતા છે. એ દેવતાને શાસ્ત્રમાં ઇન્દ્રિય કહેવામાં આવે છે. આંખ તો ગોળક છે, ઇટ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે આંખથી જોતા નથી. આંખથી જોતા હોત તો મળદું જોતું હોત, કારણ કે મળદાને આંખ છે.
પણ એ આખરી પાસે દેવતા, દરેક ઇન્દ્રિયોનો એક દેવતા હોય એ છે, એટલે આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા એ વાત કરી છે, સૂર્ય જ્યાંથી ઉદય પામે છે, અસ્ત પામે છે, દેવતાઓ જ્યાંથી ઉદય પામે છે, અસ્ત પામે છે, ઇન્દ્રિયો જ્યાંથી ઉદય પામે છે, અસ્ત પામે છે, એ પહેલું છું. એટલે દ્રષ્ટિ ક્યાં કરવાની? આ સમજો, પ્રતિકૂળ ઉપાસના કરનારા બધા નજર સામે શિવલિંગ હોય, નજર સામે વિષ્ણુનું પ્રતિ શાલિગ્રામાં, નજર સામે ગમે હોય, પણ દ્રષ્ટિ મન પરબ્રહ્મમાં હોવી જોઈએ, તો તમારી ઉપાસના પડે. આ જેટલા લોકો હજારો યજ્ઞો કર્યા છે ને, અગ્નિ એટલે શું એ લોકોને ખબર નહીં હોય. એ લોકોને તો એટલું જ ખબર છે કે ગોર મહારાજે કહ્યું છે, લાવ સ્વાહા સ્વાહા દાણા, સ્વાહા ઘી, તો કે સ્વાહા તલ, તો કે સ્વાહા. એ સિવાય યજ્ઞ કરનારને કઈ ખબર હોતી નથી અને કોઈ સમજાવતું નથી. આગળ વાત ચાલે છે. જડ અને ચેતન સર્વ સચરાચર જગત એ પરમાત્માના નિયમોના આધારે કાર્યરત છે. નદીનું વહેવું હોય, નદી કેમ પોતાની મેળે વહેશે? વહેતી જાય, પછી સાગર આવે એટલે બંધ થઈ જાય. એનું લાસ્ટ ફાઇનલ ડેસ્ટિનેશન છે. વળાંકે વળી જાય, ઢાળ હોય ત્યાં ઢળી જાય, જળ પ્રપાત થઈ કૂદી અને પડી જાય. એ સરિતા, પણ એ સરિતાને કોણ કહે છે કે તું વહેવા માંડ? બધું એના નિયમના આધારે છે. નદીનું વહેવું હોય, સૂર્યનું તપવું હોય, સૂર્યનો અસ્ત થવો હોય, સાગરનું ભ્રમણ હોય, વીજળીનું કે વાદળોનું ગર્જન હોય. આમાં એક નિયમ છે પરમાત્માનો, એને કોઈ તોડી શકે નહીં, એને કોઈ ઓળંગી શકે નહીં. એટલે અહીંયા શબ્દ પ્રયોગ છે, એનું અતિક્રમણ કોઈ કરતું નથી. હવે સાયન્ટિફિક વાત અને તત્વની વાત, અત્યાર સુધી મેં જેટલી વાત કરીને અવપાતના સંદર્ભમાં, આઈ હેવ ક્રિએટેડ બેકગ્રાઉન્ડ વિથ ધ બેસ્ટ ઓફ માય નોલેજ. હવે તત્વની વાત આવે છે. કેવી વાત છે? ઊંઘવા જેવી વાત છે. યત ચૌદેથી સૂર્ય અસ્તમ યત્ર, જે ચેતના શક્તિ અને સત્તાથી સૂર્ય ઉદય પામે છે. સમજો, જે ચેતના અને સત્તાથી, ચેતના એટલે સ્ફૂર્તિ, સ્ફૂર્તિ એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે સતત ચિત્ત આનંદ, એમાં ચિત્ત શબ્દ એટલે ચેતના એટલે ચિત્ત. ચિત્ત ચૈતન્ય વિલાસ રૂપ છે, બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પાસે નરસિંહ કહી ગયો. હવે સાંભળજો બરાબર. જે ચેતના શક્તિથી અને ચિત્તથી, ચૈતન્યથી, અવેરનેસ કે કોન્શિયસનેસથી, સાંભળજો બરાબર, સૂર્યનો અસ્ત્ર ઉદય થાય છે, એ જ આ પ્રાણાત્મા છે. એટલે પ્રાણનો પણ કોઈ આત્મા છે. માણસ મરી જાય ત્યારે આપણે શું કહીએ છીએ? પ્રાણ ગયો. અને પ્રાણ આવ્યો કે નહીં, પહેલું ટેસ્ટિંગ ગાયનોકોલોજીસ્ટ જન્મતાની સાથે કરે. બાળક ગર્ભમાંથી થાય, પગથી ઊંચું કરીને કોડ કટ કરે, એટલે બાળક પોતે શ્વાસ લેવા માંડે પોતાની જાતે. અત્યાર સુધી બાળક શ્વાસ લેતું નહોતું, એની માના શ્વાસથી જીવતું હતું. તો પહેલામાં પહેલું કોણ આવ્યું? પ્રાણાત્મા. સાહેબ તમને આ બધું શું ખબર? એટલે મને ખબર છે. કેવી રીતે ખબર તમને? તો હું આવી ડિલિવરીમાં હાજર રહ્યો છું, પ્લાન્ડ સિઝેરિયનમાં મુંબઈમાં, 200 ડોક્ટરોની હાજરીમાં મારી કોન્ફરન્સ હતી. એટલે કોડ કટ કર્યો નથી અને બાળકે શ્વાસ લીધો નથી પહેલો. એટલે પહેલો કોણ આવ્યો? પ્રાણ. આ પ્રાણાત્મા. સાંભળજો બરાબર. પ્રાણ પણ તેની સત્તા અને સ્ફૂર્તિની દેહમાં આવજા કરે છે. જેની સત્તાથી પ્રાણાત્મા અંદર જાય છે અને બહાર નીકળે છે, એ જ બ્રહ્મ તત્વ છે. હે નચિકેતા, તમે જે પ્રશ્ન પૂછો તો એનો આ ઉત્તર છે. અન્ય સર્વે દેવતાઓ પણ બ્રહ્મની આજ્ઞાથી જ પોતપોતાના કાર્યમાં સંલગ્ન થાય છે. બધા દેવતાઓ એ જે પ્રાણાત્મા છે ને, એની સત્તાથી જ આવજા કરતા હોય છે. એ આત્મતત્વ છે. બ્રહ્મની આજ્ઞા કે નિયમોનું ઉલ્લંઘન કરવા કોઈ પણ સમર્થ નથી. સંપૂર્ણ સચરાચર જગત એ આત્મતત્વના એક દેશમાં વિદ્યમાન છે.
આત્મા છે ક્યાં? શાસ્ત્રોનું થોડું ખબર હોય તો પાદોશ વિશ્વાભૂતાની, પાદોશ વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી. જો સાંભળજો, એ આત્મા છે એના એક જ દિશમાંથી, આત્માના એક ભાગમાંથી આ બધું આખું સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત છે. એક નાના અંશમાંથી આત્માનો, આખા આત્માની તો વાત જ થઈ નથી. અને એ જ આત્મા છે એનું અતિક્રમણ કોઈ કરી શકે નહીં. નથી સમજાતું, સમજાવું છું. ઘડો માટીનું અતિક્રમણ કરી શકે નહીં. ઘડો માટીનું ઉત્ક્રમણ કરી શકે નહીં, અતિક્રમણ કરી શકે નહીં. ઉત્ક્રમણ અને અતિક્રમણ. બંગડી સુવર્ણનું અતિક્રમણ કરી શકે નહીં. આટલું સમજાય છે? એટલે માટીનું અતિક્રમણ ઘડો કરી શકે, એટલે અર્થ બીજા અર્થમાં ઘડો માટીનું ઉત્ક્રમણ કરી શકે નહીં. સમજાય છે? એટલે ઘડો માટીથી જુદો થઈ શકે નહીં. બંગડી સોનાથી જુદી થઈ શકે નહીં. બોલાય બે છે એક. બંગડી શબ્દ બોલતાની સાથે સોનું ન બોલાય તો પણ એમાં છે. એક વ્યક્ત છે, એક અવ્યક્ત છે. આ તમને તો ખબર નહીં, આ બહેનો છે ને બધી, એ બહેનોને ખબર હોય કે વર્ષ આવે ત્યારે દિવસે કોની પૂજા કરો છો? વડલાની પૂજા કરો ને, અથવા પીપળાની કરો. સૂતરનું દોર લઈને 8 ફેરા મારે છે કે નહીં બહેનો? આ તો ઝાડ છે, ઝાડની હું પૂજા કરવાની? એટલે ઝાડ નથી, લાકડું છે. હા, એટલે અમારી ભારતની બહેનો, પેલા વિદેશો ભારતની બધી બહેનો છે ને, એ છે ને આ ઝાડ છે ને, લાકડા છે ને, એની પૂજા કરે. ભૂત લાકડાની નહીં, આ લાકડામાં અગ્નિ હંતાયેલો છે, જેમ માના પેટમાં બાળક ગર્ભમાં હંતાયેલું છે. જો લાકડામાં અગ્નિ હોત નહીં ને તો એની પૂજા ભારતની બહેનો ના કરતી હોત. પણ ખબર કોઈ નથી, આંધળે બેરું કૂટાય. આ મારા બાપ દાદા કરતા હતા, મારી માં કરતી હતી, એની દાદી કરતી હતી, એટલે હું એ કરું છું. એ તો આવું ચાલે રાખવાનું. પણ અગ્નિ જે છે લાકડામાં, એ સમજાયું નથી આપણને. અને અગ્નિ ના તો રાંધવાનું થાય, ઇલેક્ટ્રિસિટી આજે આવી. આ ઘડિયાળ ના તો 200 વર્ષ થયા. લાકડા ઉપર રાંધતા હતા. મને હજુ યાદ છે કે મારી માની લાકડા પર રાંધે ને ત્યારે પહેલું જે ખાવાનું બન્યું ને, એટલે દાળ હોય ને વાડકેલી એનામ થઈ અને અગ્નિમાં નાખે. રોટલી પહેલી બને ને એને કાપી અને ટુકડો ચૂલામાં નાખે. હજુ અમે ભૂલ્યા નથી વાત. અમે કોઈ માને પ્રશ્ન નથી કર્યો કે આવું કેમ કરે છે. અમે એવું માં કરે બરાબર, સારું કહેવાય. તો સમજાયું તો પણ હવે ને કે અગ્નિદેવની પૂજા કહેવાય. એટલે ખાતા પહેલા ભગવાનને અર્પણ કરવાનું. હાથમાં પાણી લઈ અને આમ બોલીને મંત્ર બોલીને થાળીને આજુબાજુ ફેરવવાનો. એટલે પહેલા છે ને આપણે વસ્ત્ર, પાણી એટલે વસ્ત્ર આપીશ ભગવાનને. અને ભગવાન તમે આરોગો ને પછી હું આરોગીશ. શું કરવા? તમે છો ને જઠરા, તમે તો મહાન અગ્નિ છો. પેલા સૂર્યમાં છે એ તેજો વિધિમાં એ અગ્નિ તમે છો, પણ તમે જઠરાગ્નિ થઈ મને જીવાડવા માટે મારી અંદર બેઠા છો. અને એટલે હું ખાવાનું પચાવી શકું છું. પચામી અન્નમ ચતુર્વિધમ, હું 4 પ્રકારનું અન્ન પચાવું છું. પણ એની વાત મારે નથી કરવી. આપણે શું કરીએ, શેના માટે કરીએ, કશું આપણે ખબર નથી. આગળ જો જવા દો, સમજાતું ઠીક, ના સમજાતું કઈ નહીં. નાત્યથી કશ્ચન ન અત્યથી, એ પરમાત્મા છે એનું અતિક્રમણ કોઈ કરી શકે એમ નથી. અર્થાત કોઈ તેનાથી ભેદ પેદા કરી શકે એમ નથી. અર્થાત કોઈ એનાથી સ્વતંત્ર રહી અને જીવી શકે તેમ નથી.
ટ્યુબલાઇટ હોય કે ગોળો હોય, ઇલેક્ટ્રિક ટ્રેન હોય, પણ વીજળી વગર કોઈનું અસ્તિત્વ નથી. એમ એનું અતિક્રમણ કોઈ કરી શકે નહીં, એ પરમાત્માનું, એવું કહ્યું. એટલે એ કહ્યું, દાખલો આપવા, ઘડો માટીથી જુદો થઈ શકે નહીં, બંગડી સોનાથી જુદું થઈ શકે નહીં, પણ બંગડીને હોનાની હું કામ વાત કરું છું? જખ મારવા, હા જખ મારવા. તમે જીવ છો કે નહીં? તો તમે જીવ હો તો તમે બ્રહ્મનું અતિક્રમણ કરી શકો નહીં. આ જીવાત્મા એટલે ઘડો, પેલો માટીનો છે, હાડકા માંસના ઘડા છો, અને તમે પેલા પરમાત્માથી જુદા થઈ શકો નહીં. એટલે જીવાત્મા પરમાત્માથી જુદો થઈ શકે નહીં, એટલે એનું અતિક્રમણ કરી શકે નહીં, એટલે એનું ઉત્ક્રમણ કરી શકે નહીં. એ છે એટલે આપણે જીવીએ છીએ. બ્રહ્મના તાદાત્મ્ય ભાવને પાર કરીને કોઈ પણ એનાથી અન્યત્વ સ્વતંત્ર રીતે પરમાત્મા વગર જીવી શકે નહીં, એવું સમજાવવા માટે વાત છે. ચર અને અચર બધું જ જગતમાં જે કંઈ છે તે સર્વ કંઈ પિંડ હોય કે બ્રહ્માંડ હોય, એ પરમાત્માના નિયમોનું, વિધાનનું કોઈ ઉલ્લંઘન, અતિક્રમણ કરવા સમર્થ નથી. કારણ બ્રહ્મ માત્ર ચૈતન્ય છે, એના સિવાય જે છે જડ છે. સમજો કે તમે તો જડ છો, એની કૃપાથી જોઈ શકો છો, એની કૃપાથી વાપરી શકો છો. મને છે ને 70 વર્ષ થવાય, પણ મેં છે ને ઓપરેશન નથી કરાયું હું મોતિયાનું, અને સાહેબ મને બધું દેખાય છે. એટલે મૂરખ અભિમાની, તને દેખાય છે એવું ના કે? ત્યારે ઇન્દ્ર પેલો બેઠો છે ને એટલે તું જોઈ શકે. આપણા અભિમાનને દૂર કરવા માટે આ બધી ઉપાસનાઓ છે. પરબ્રહ્મ સાથે તાદાત્મ્ય કરવા માટે આ બધી ઉપાસનાઓ છે. હું પરમાત્માથી જુદો થઈ શકું નહીં એવું સમજવા માટે આ બધી ઉપાસનાઓ છે. કોઈ સમજાવતું નથી, કારણ કે કોઈને સમજવું નથી. જે પૈસાવાળા હોય યજ્ઞ કરાવે ને એ કોઈ સમજવું કંઈ નથી. આ તો પ્રતિષ્ઠા માટે હોય. હું સોગન ખાઈ કહું છું, હજારો યજ્ઞો થયા છે, કોઈ યજ્ઞ કરાવનાર પૈસાવાળી વ્યક્તિએ ગોળ મહારાજને પૂછ્યું નથી કે આપણે હવનને બધું કરીએ એ પહેલાં મને સમજાવી દો ને કે આ બધું શેના માટે કરવામાં આવે. પૂછે જ કોઈ પૂછતું નથી. કેમ? કરો કરો કરો. હું સમજાવું છું હવે. યત ચ ઉદયતી સૂર્ય અસ્તમ યત્ર ચ ગચ્છતિ, આવું કયું શાસ્ત્રમાં, આ ઉપનિષદની વાત છે. વોલ્યુમ હાઈ કરવાનું. શંકરાચાર્ય શું કહે છે હું કહું ને તમે નહીં માનવાની, મને ખબર છે. આમાં શંકરાચાર્ય પણ કંઈ કહે. શંકરાચાર્ય ભગવાન કહ્યું, યતશ્ચ યસ્માત પ્રાણાત ઉદેતિ ઉત્તિષ્ઠતિ સૂર્યોસ્તમ નિમ્નલોચનમ યત્ર યસ્મિનેવ ચ પ્રાણે અહન્ની ગચ્છતિ તમ પ્રાણાત્માનમ દેવો અગ્નિ આદિ. પણ તો શંકર ભાષ્યની વાત છે. તમને સમજાવવા માટે મારે આ મોકાણ કરી, ઉજાગરા કરી, પોતે સમજી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો. આ કરવાનો શું કરવા? તમને સમજાવવા માટે નહીં. હું જે સમજ્યો છું એનું પુનરાવર્તન કરવા માંગુ છું. હું તમને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરું એવું કહું તો મારે જેવું મૂર્ખ બીજું કોઈ નહીં. હું મારું પોતાનું અજ્ઞાન દૂર કરવા માટે વારંવાર હું મને ભણાવું છું, મને સમજાવું છું. મારું પાકું થાય એટલે સમજાવું છું. એટલે શંકરાચાર્ય શું કે વાત મેં કરી એનું ભાષાંતર કહી દઉં. જે પ્રાણથી નિત્ય પ્રતિ સૂર્ય ઉદિત અને અસ્ત ભાવને પામે છે. વન્સ અગેન, જે પ્રાણથી, પ્રાણ એક આત્મા છે, સાંભળજો, જે પ્રાણથી નિત્ય પ્રતિ સૂર્ય ઉદય અને અસ્ત ભાવને પામે છે એ પ્રાણાત્મામાં અગ્નિ આદિ સર્વ, અગ્નિ આદિ સર્વ એટલે અગ્નિ, વાણી એમ 33 દેવતાઓ છે, બધા પ્રતિષ્ઠિત છે. આ જુઓ શું વાત ચાલે છે. તેજ એટલે શું એ સમજાવવા માટે નહીં. અગ્નિ એટલે શું? જેમાં આપણે શ્વાસ વાહ કહીએ. એટલે અત્રે સૂર્યનો ઉદય અને અસ્ત પ્રાણાત્માથી થાય છે. એ પ્રાણાત્મા જે શું એ સમજાવું છું હવે હું તમને. પ્રાણ તો એક જ છે. હા સ્વામી એક જ છે,
અમને ખબર છે કે મરી જાય ત્યારે બધા લોકો કહે કે હવે પ્રાણ ગયો. ઓહો, પણ એ પ્રાણ એક જ છે? નહીં. બોલાય એક, છે અનેક. છે અનેક, બોલાય એક. હવે સમજાવું છું. આ ભણેલા યુનિવર્સિટીની ડિગ્રી વાળા માટે આ સૂર્ય એટલે શું? આ ભણેલા લોકોનો પ્રશ્ન કરું છું આજે. સૂર્ય એટલે શું? સૂર્યમાં છે શું? વાયુ. That વાયુ is known as what? It is known as helium. ધગધગતો વાયુ. વાયુનો ગોળો છે. આ સૂર્ય સોલિડ વસ્તુ નથી, વિજ્ઞાન કહે છે. અને જ્વાળાઓ, અગ્નિની જ્વાળાઓ બધી સ્ફુલ્લિંગા, એ આખું પ્રશ્નો વિશે મારે ભણાવવું પડે આવું સમજાવવા માટે વાળું તમને. તો ટૂંકમાં મારે એટલું જ સમજાવવું છે, આ સૂર્યમાં હિલિયમ વાયુ છે અને શાસ્ત્રમાં આ હિલિયમનું નામ પ્રાણવાયુ કહેવામાં આવે છે. If there is at all any difference between our shastras and science, then there is the difference of only terminology. જેને હિલિયમ કહે છે એને આપણા શાસ્ત્રો પ્રાણવાયુ કહે છે. અને પ્રાણવાયુ એટલે શું? ગીતામાં કહ્યું તે તત્તેજો વિદ્ધિમામકમ. જો એ વાયુમાંથી જ અગ્નિ જન્મે, સાંભળજો, અને એ અગ્નિમાંથી એક ટુકડો છૂટો પડ્યો લાખો અબજો વર્ષો પહેલા, અને એક ટુકડો છૂટો પડ્યો એ આપણી પૃથ્વીઓની. અને પૃથ્વી પર વધારેમાં વધારે સાગર છે, પાણી છે, અને પાણીનો માંથી એક ટુકડો જે બહાર આવ્યો એને પૃથ્વી કહેવાય. આ જમીન જે પૃથ્વીમાં અનાજ ઉગે છે એ અનાજ આપણે ખાઈએ છીએ. અનાજમાંથી લોહી થાય છે, લોહીમાંથી વીર્ય થાય છે, વીર્યથી ઉત્પત્તિ ચાલે છે, સંસાર ચાલ્યા કરે છે. આ પ્રાણ. તો આ જે પ્રાણ છે એ છે શું? પ્રાણ એક નથી, પ્રાણ 5 છે. તો આ પ્રાણ છે ક્યાં? રુધિ પ્રાણો ગુડે પાન સમાનો નાભિમંડલે ઉદાન કંઠ દેશે સ્યાત વ્યાન સર્વ શરીર. એટલે સમજીએ આપણે પ્રાણ 5 પ્રાણ છે ના એક છે. હમણાં તમે કહો તો 5 છે, હમણાં કહો એક છે, એવું કહેવાય? બોલાય 5 હોય એક. ગુડ મોર્નિંગ ટીચર, ગુડ મોર્નિંગ ટીચર એને ટીચર કહેવાય. પછી ઘેર જાય એટલે બાળકો કહે મમ્મી મમ્મી. પહેલા ટીચર કહ્યું હતું, હવે શું કહે છે? મમ્મી. એટલામાં એનો બાપ આવ્યો, માય ડોટર, માય ડોટર. હવે એને કહે છે ડોટર. સમજાય છે? ડોટર કહો, ટીચર કહો, મમ્મી કહો, પેલો ભાઈ આવ્યો મને દાખલી બાંધ એટલે બેન કહો. આને બેન કહેવાય, અને ટીચર કહેવાય, અને પેલો હસબન્ડ આઈ ઉભો છે, શી ઇઝ માય વાઈફ, એને વાઈફ કહેવાય. એટલે એક જ છે, પણ કોકની વાઈફ છે અને કોઈનો બેન બી છે, અને એની એક કોઈ ભણાવે છે, નિશાળમાં નોકરી કરે છે, એની ટીચરે છે. એટલે છે 5. બોલાય એક. હવે સમજાય છે કે નહીં? This is known as functional differences. કાર્યભેદ. આ કીર્તિ બેઠી છે મારી, એ સ્કૂલની પ્રિન્સિપાલ છે. એટલે જાય એટલે પેલા વિદ્યાર્થીઓ કે ગુડ મોર્નિંગ ટીચર, પછી કોઈ કે મિસ. એ ઘેર જાય તો એના છોકરાને કહે છે મમ્મી, એના બાપા અહીં બેઠા છે, એ કહે છે મારી ડોટર. એટલે પણ આ તો એકની, હા એકની એક હોય પણ બોલાય અનેક. પ્રાણ એકનો એક હોય પણ એને શું કહેવાય? પંચ પ્રાણ. 5 પ્રાણ છે આપણે. ઇટ ઇઝ ફંક્શનલ ડિફરન્સીસ. આ ફંક્શનલ ડિફરન્સીસ એટલે શું એ સમજવા માટે તમારો થોડો સમય લઉં છું.
એવું છે કે આ પ્રાણ એક હોય પણ જુદું જુદું કાર્ય કરે એટલે એને જુદા જુદા નામ આપવામાં આવે છે. 5 પ્રાણની ક્રિયાઓ તથા એના સ્થાન, એનું જગ્યા ક્યાં છે તે. વ્યાન વાયુ પ્રાણ એક જ, પણ આ પ્રાણ જ્યારે શું કામ કરે? શરીરના સર્વ સ્થાનમાં રહે અને દેહના સર્વ સાધા વાળા કર્મ કરાવે. આ જે બેન્ડિંગ થાય છે ને એ આ વાયુના પ્રાણના લીધે રહે. પણ પ્રાણ જ્યારે આ શરીરોના જોઈન્ટ છે એને વાળવા કરવાનું કામ કરે એટલે એનું નામ બદલી જાય. એનું નામ શું થઈ જાય? વ્યાન. જેમ છોકરી એકની એક જ હોય પણ નોકરી કરીને ટીચરનું કામ કરે એટલે એને શું કહેવાય? ટીચર. વન્સ અગેન, આ પ્રાણવાયુ નાભી સ્થાનમાં રહે છે અને મનુષ્ય જે અન્ન જો ખાય છે, પીએ છે, તે અન્નાદિ જઠરાગ્નિ માં પકવે છે અને સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ એવા ભાગ કરે છે. એટલે પીવાનું પાણી, ખોરાક 4 જાતના હોય. દાંતથી ચાવીને ખાવાનો હોય, આઈસ્ક્રીમ દૂધમાં ગળી જવાનું કામ હોય, બાજરીનો રોટલો તો ચાવવો પડે, એવી રીતે એકદમ લિક્વિડ હોય તો પીવું પડે. એટલે આવું જે કામ કરે છે એટલે અન્નનો જે ઘણો સૂક્ષ્મ ભાગ થાય છે શરીરમાં હૃદય ઉપર આવી અને મન તથા બુદ્ધિને જે પુષ્ટ કરે છે, જળનો જે સૂક્ષ્મ ભાગ થાય એ પુષ્ટ ભાગને એટલે એ શરીરના અવયવને પુષ્ટ કરે છે. એવું જ્યારે કામ કરે પ્રાણ ત્યારે એને સમાન વાયુ કહેવામાં આવે છે. એક વ્યાન વાયુ, એક સમાન વાયુ. પછી કહે છે કે આ પ્રાણ તો એ જ, પણ આ પ્રાણ કંઠસ્થાનમાં, સોરી, ઉદાન વાયુ. ઉદાન વાયુ એટલે શું? તો કે કંઠસ્થાનમાં રહે છે. મનુષ્ય અન્ન તથા જળ ખાય છે, પીએ છે, એના જુદા જુદા વિભાગ કરી અને કંઠમાં હિતા નામની નાડી, અતિ સૂક્ષ્મ નાડી છે, એમાં સ્વપ્ન તથા ઈડકી ઘણીવાર આવતી હોય. એવું જ્યારે કામ કરે આવું જ્યારે થાય, આ કોણે પ્રાણને લીધે, ત્યારે એનું નામ ઉદાન વાયુ કહેવાય. વાછૂટ થાય છે ને એ ઉદાન વાયુ થાય. ઓકે. પ્રાણવાયુ હૃદય સ્થાનમાં રહે છે. રાત દિવસ મળીને, નાઉ રિમેમ્બર, 21,600 વાર આવજા કરે. 24 કલાકમાં, આ શાસ્ત્રોની ગણતરી છે, 24 કલાકમાં 21,600 વાર એવું થાય છે. એવું કાર્ય જે કરે ત્યારે એને પ્રાણવાયુ કહેવામાં આવે. એટલે મરી જાય તો લોકો નાક આગળ હાથ મૂકે છે કે ચાલતો નથી, ગયો. ગુદા સ્થાનમાં રહી અને મળનો ત્યાગ કરે એને અપાન વાયુ કહેવામાં આવે. ઘણી વાર ઝાડો થાય નહીં, આપણે જેમ કમળ ઉપર બેસી રહીએ, પણ થોડી વાર બેસી રહો ને અને થોડી હલનચલન થાય, એ પહેલાં પાણી પી ગયા તો સારું છે. એટલે આ રિવાજ આવી ગયો અને અંગ્રેજોએ ચા પીવાની હેબિટ પાડી. પણ તમને સરસ વાત કરું, આજે મને 81 વર્ષ થયા. 81 વર્ષના અનુભવની વાત કરું છું. મારે કોઈ દિવસ જુલાબ લેવો પડતો નથી. નેવર. નો પ્રોબ્લેમ ઓફ કોન્સ્ટિપેશન. હું ખાટલામાંથી ઉઠું ને, મારી મેળે ઉઠતો નથી. હું સૂઈ જઉં, ધરતી પર પગ મૂકતા પહેલા, હવે યુગના સંદર્ભની વાત છે, પહેલા મારા આ ઘૂંટણ છે એને આમ ખેંચું છું 100 વાર આમ. એટલે મારે આ નીનું ઓપરેશન નથી કરાવવું પડ્યું. બીજું, ભગવાન તમને પૈસા આલ્યા હોય, સગવડ હોય તમારા ઘરમાં, હિંચકો રખાવજો. તમે જ્યારે બેસો હિંચકામાં બેસો ને એટલે પગ તો આમ થયા જ કરે. એટલે એ મુવમેન્ટ થાય ને તો તમારે ઓપરેશન નહીં કરવું પડે. પહેલી વાત. ત્યારબાદ મારા બંને જે ઘોંટણ આમ રાખી અને 50 વાર આમ 50 વાર આમ કરું. ત્રીજી વાત, ઉઠતા પહેલા, ચાલતા પહેલા, નહીં તો પડી જવાય મોટી ઉંમરે. ખાટલામાં સુતા એક પગ છે ને આ ઊંચો કરું છું, એની આવું 50 વાર કરું છું. પગ આમ ઉતા જ એટલે લોહીનું પરિભ્રમણ પહેલાં ચાલુ થઈ જાય
અને પછી ઉઠીએ ને તો પગ લથડિયા ના ખાય. એના પછી છેલ્લી વાત, શ્વાસને આમ ખેંચું છું પછી બહાર કરું છું, ખેંચું છું એવું વાર કરું છું. અને એવું કરું છું, હું જઉં કમોટમાં બેસું, અંજારો થઈ જાય. એવું માતાજી મને કામ કહેવું કે નહીં, અરડે બરડે કુછ નહીં. જો આપણા શરીરને આપણે આવું કરી શકીએ ને તો બહુ સરસ. હું અપાન વાયુનો સંદર્ભમાં બધી વાત કરું. અને આવું બધું કરવાથી ગુદા સ્થાનમાં જે વાયુ આ બાજુ અંદર બધા આંતરડાને, એટલા બધા આંતરડા છે, આખી પૃથ્વીને એક ચક્ર મારવાનું વિશ્વવૃત્તનું એટલા આંતરડા છે આપણા. હવે આટલા બધા વાહક હોય અંદર, એમાં વાયુ ક્યાં ક્યાં એટલું બધું રહેલો હોય અને બહાર નીકળી જાય એકવાર પેટ સાફ થઈ જ જાય. મેં શું સમજાયું? 5 પ્રાણ બોલા, 1 છે કેટલા? બસ મારે એટલું સમજાવું છું ટૂંકમાં. અહીંયા શાસ્ત્ર જે કહે છે, સૂર્ય અગ્નિનું સ્વરૂપ છે. વન સેકન્ડ, સાયન્સ ભણેલા બી સમજે. અને અગ્નિ વાયુનું સ્વરૂપ છે. વાયુ ના હોય તો અગ્નિ પેદા થાય નહીં. એટલે સૂર્યમાં જે અગ્નિ હોય તો હિલિયમ વાયુ છે. શાસ્ત્રો એને પ્રાણવાયુ કહે છે. સૂર્યાગ્નિ અંતે વાયુ સ્વરૂપ છે, એટલે જ વાયુ એટલે જ પ્રાણવાયુ. પ્રાણ એ એક જ છે, પણ જુદા જુદા કાર્ય કરવાથી પ્રાણ, વ્યાન, સમાન, ઉદાન, અપાન એવા નામ આપવામાં આવે છે. દેર ઇઝ નોન એઝ ફંક્શનલ ડિફરન્સીસ. માટે પ્રાણાત્મા શબ્દ પ્રયોજેલો છે શાસ્ત્રમાં. આ માતાજી કેમ કરી? પ્રાણાત્મા એવો શબ્દ આવ્યો મંત્રમાં, એટલે આ વાત મેં કરી છે. અર્થાત સૂર્યરૂપી અગ્નિનો ઉદય, સાંભળજો, સૂર્યરૂપી અગ્નિનો ઉદય પ્રાણવાયુથી થાય છે, અને અંતે અગ્નિનો લય છે, અસ્ત છે, એ પણ વાયુમાં થાય છે. એટલે જ્યારે આવી વાત આવી ને કે જ્યાંથી સૂર્ય ઉગે છે ને અસ્ત પામે છે, એ પ્રાણાત્મા છે, તમને સમજાય નહીં. એટલે આ વાયુની વાત છે. આ વાયુ જ્યાંથી ઉત્પન્ન થાય ને જ્યાં અસ્ત પામે છે, એ પેલું તત્વ છે, આત્મ તત્વ. અને એનું ઉલ્લંઘન કે અતિક્રમણ કોઈ કરી શકે નહીં, બની શકે નહીં. સમષ્ટિ પ્રાણ કે સમષ્ટિ વાયુ એટલે સૂર્યનો ઉદય અને અસ્ત સંભવ છે એમ કહે છે. આવો વિચાર બ્રહ્માંડના દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે. વ્યષ્ટિ હોય કે પિંડ હોય કે બ્રહ્માંડ હોય, વ્યષ્ટિ કે સમષ્ટિ, પિંડ કે બ્રહ્માંડના દ્રષ્ટિકોણથી વિચારવાનું. સૂર્ય જેમ જગતને પ્રકાશ આપે છે, તેમજ વ્યક્તિ કે વ્યષ્ટિ પિંડ માટે ચક્ષુ એ સૂર્ય સમાન છે. આપણા શાસ્ત્રોએ ચક્ષુને સૂર્ય ગણી છે. સૂર્યના પ્રકાશથી બધું દેખાય ને એમ આંખથી બધું દેખાય. સૂર્ય જેમ જગતને પ્રકાશે છે, તેમજ વ્યષ્ટિ કે સમષ્ટિ, પિંડ કે બ્રહ્માંડ માટે ચક્ષુ સૂર્ય સમાન છે. ચક્ષુથી સર્વકાંઈ પ્રકાશે છે. જે કંઈ પ્રકાશે છે એનું વર્ણન વાણી કરી શકે છે. આંખથી બધું દેખાય છે, અને જે દેખાય ને એનું વર્ણન વાણી કરી શકે. એટલે રાતના વાણી કઈ ના બોલી શકે, કારણ રાતના અંધારું હોય છે, અંધારમાં કઈ દેખાય નહીં. દેખાય નહીં તો વાણી કામ કરી શકે નહીં એમ. ઉપરાંત વાણી અગ્નિરૂપા છે. વાણી અગ્નિરૂપા છે, સમજો. વાણી અગ્નિ જેમ વ્યક્તિને બાળી શકે છે. શસ્ત્ર અસ્ત્રના ઘા રૂજાઈ જાય. વાણના ઘા જન્મ સુધી ભૂસાતા નથી. વર્ષો પહેલા દ્રૌપદીના મુખમાંથી એવા એક જ વાર શબ્દ નીકળ્યા કે આંધળા છોકરા આંધળા આવે છે. કેમ? તો મોટો મહેલ બનાવવામાં આવ્યો તો બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા. આપણે કેમ વાસ્તુ કરીએ એટલે બધાને બોલાવીએ જોવા, જો અમારું ઘર, જો રસોડું, મારું ડ્રોઈંગ રૂમ જો, મારું ટીવી જો, આ ફોટા જો, બધું મેં બનાવ્યું છે એમ. પાંડવોએ બનાવી અને પેલા લોકોને ઇન્વાઇટ કરે. દુર્યોધન આવ્યો અને આવા ગાલીચા પથરાયેલા હતા. દેખાય ગાલીચો પણ હોય પાણી. દુર્યોધન ચાલવા ગયો,
ઢબડીને પડ્યો. પેલી ઉપર ઝરૂકામાં ઊભી હતી. આંધળાના છોકરા આંધળા, બસ આંધળાના છોકરા આંધળા આવે છે. હૃદય ચીરાઈ ગયું. આ વાણી શું સમજાવું છું? શસ્ત્ર ને અસ્ત્ર છે. વાણી અગ્નિરૂપા જેવું. વાણી બાળે તમને. ગયો ઝઘડો થાય, તારા બાપ મારા બાપ સામે ના બોલ, તારે મને જે કહેવું કહી જાય, મારી મહામુ ના બોલ, કેમ એવું કહીએ છીએ? અંદર રૂઝાઈ ગયું. હવે શું થાય છે? એ ગારું જાય નહીં અને બદલાની શરૂઆત થાય. મનમાં ને મનમાં બોલે કઈ નહીં, समय आने दे, मैं बदला लेके रहूंगा, मैं बताऊंगा कि मैं जैसा दिख रहा हूं. खलास, बात पती गई. केम? वाणी अग्नि रूपा છે. શબ્દબાણના ઘા ઝડપથી રૂજાતા નથી. વેરની વસૂલાત વર્ષો સુધી ડંખે છે. દ્રૌપદીના શબ્દબાણે આંધળાના પુત્રો આંધળા હોય છે. મહાભારતે યુદ્ધને નિમંત્રણ આપ્યું. દિન રાત દ્રૌપદીનું શબ્દબાણ દુર્યોધનના હૃદયમાં શૂળની જેમ પીડા પહોંચાડતું રહ્યું. મને આવું કહ્યું હતું, મને આવું કહ્યું. કર્ણ આવ, એ આવ, મારી સાથ આપો, આ લોકોને ખલાસ કરવા છે. ક્યાં મારું અપમાન થયેલું છે? તારે મને જે કહેવું છે કે મારો બાપ ધૃતરાષ્ટ્ર છે એને આધો કેમ તે કહ્યો? મારા બાપ આમ જાય છે. આપણે વાત વાતમાં આવું કહીએ છીએ ઘણી વાર. દ્રૌપદીનું આહા શૂળની જેમ પેલાને ઘા વાગતો રહ્યો. તને ભર સભામાં નગ્ન ના ખલ તમારું નામ નાય. રજત સોરા હઈશ તો ખેંચીને વાળ ખેંચીને બહાર કાઢીશ. દુશાસન ખેંચી લાવા વાળ પકડીને પેલીને. આટલું બધું કેમ? યાદ રાખજો, વાણીનો ઘાત હોય. કેટલીક વાર ના બોલવાના શબ્દો આપણે તો બોલાઈ જતા હોય. કોઈ વીર હોય, મહાત્મા ગાંધી જેવો, એ કબૂલાત કરી શકે કે આ મારી ભૂલ છે અને મેં આવું કહ્યું છે. કોઈ ના કરે, આખું જીવનભર પસ્તાય પણ એ કબૂલ ના કરે. તમે જો કોઈના શબ્દો કહ્યા હોય ને, એને જીવન મરણ સુધી એને અંદર બાળ્યા કરે. એને હું શું સમજું છું? વાણી અગ્નિ રૂપા છે. કારણ સમજો, કારણ કે આંખથી એટલે પ્રકાશથી એટલે અગ્નિથી જે દેખાય છે ને એનું વર્ણન વાણી કરી શકે. એટલે અગ્નિનું સ્વરૂપ છે. કોઈ લાફો મારવો તો મારી દેવાનો, અપશબ્દો નહીં બોલવાના. એવા એ બધા ઘા રૂજાઈ જશે. ડોક્ટર પાસે જાઓ એટલે મલમ પટ્ટી કરીને રૂજાઈ જાય, દેખાય જ નહીં. અને અત્યારે એવી પ્લાસ્ટિક સર્જરી નીકળી છે કે ઘા પડ્યો તો કે નહીં કોઈ ખબર જ ના પડે. પણ ના દેખાય એવા ઘા વાણીના. એટલે વાણી અગ્નિ સ્વરૂપા છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું છતાં ઘા ના રૂજાયા. યુદ્ધ ખેલાયું મહાભારતનું, છતાં ઘા રૂજાયા નથી. આગળ કૃષ્ણ પરમાત્મા પાસે જેની વાત કરે છે, પણ એની વાતો કરવા માટે મારી પાસે સમય નથી અત્યારે. એટલે હું શાસ્ત્ર પર પાછો ફરું છું. અત્રે ચક્ષુ એ પ્રતીક છે જ્ઞાનેન્દ્રિયનું, વાણી પ્રતીક છે કર્મેન્દ્રિયનું. 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે. જાગ્રતમાં આ સૌ કાર્યરત છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો જાગ્રતમાં કાર્યાન્વિત હોય છે, સુષુપ્તિમાં કોઈ કામ કરતું નથી. સર્વે ઇન્દ્રિયો શાંત છે. બધી સુષુપ્તિ ડીપ સ્લીપમાં આવી જાય. આંખ જુએ ના, કાન સાંભળે ના, જીભ સ્વાદ લે છે ના, તો પગ પ્રદક્ષિણા કરે છે ના, હાથ વસ્તુ ગ્રહણ કરીને છોડે ના, કોઈ કઈ કરતું નથી. તો પ્રાણાત્મા કેમ કહેવામાં આવે? પ્રાણ એકલો જાગે છે. આ બધા ઊંઘી ગયા છે સુષુપ્તિમાં. અને તમે જીવતા હવારે ઉઠો છો પાછા. એના જ રમણભાઈ સુઈ ગયો હોય તો મગનભાઈ થતો નથી. રમણભાઈ તરીકે જાગે છે. રમણભાઈ છે ને શેઠ તરીકે જાગે છે. રમણભાઈ છે કોઈ પિતા તરીકે જાગે છે. રમણભાઈ કોઈના પતિ તરીકે જાગે છે. સુષુપ્તિમાં કોઈ કામ નથી કરતું, પણ કઈ ભૂલાતું નથી. કારણ કે પ્રાણ છે ત્યાં, આવજા કરે છે 21,600 વાર. આમ સર્વેન્દ્રિયોનો હવે તત્વ
મંત્રના સંદર્ભે છેલ્લી વાત, આમ સર્વેન્દ્ર ઉદય પ્રાણથી થાય છે. સુષુપ્તિમાં પ્રાણ જાગે એટલે પછી બધું જાગી જાય. આંખ કામ કરે, કાન કામ કરે, જીભ કામ કરે, બધું જાગી જાય. કર્મેન્દ્રિયો પણ કામ કરે અને જ્ઞાનેન્દ્રિયો પણ કામ કરે છે. ક્યારે? પ્રાણ જાગે થાય એટલે પ્રાણ પાછો કાર્યાન્વિત થાય જાગ્રત અવસ્થામાં, અને તમે કશું ભૂલતા નથી, કારણ કે ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ સ્ટોર્ડ ત્યાં. આપણા અજ્ઞાત મનની અંદર આ બધું સુષુપ્ત અવસ્થામાં પડ્યું હોય એ બધું. તમે તમારું નામે ખબર હોય, તમારું સરનામું ખબર, તમે કંઈ ભૂલી જતા નથી. એકવાર સુષુપ્તિમાં કંઈ કામ કોઈ ના કરતું હોય અને છતાં હવાર ઉઠી આ કોણ, આ બહેની ક્યાં જાય, એટલે તું લાવ્યો તો પૈડીને, અરે ના ના, પણ બધું યાદ હોય છે આપણને, કંઈ ભૂલાતું નથી ભૂલાતું ને એનું કારણ પ્રાણ છે. એટલે આ પ્રાણ છે એમાં પરમાત્માની દ્રષ્ટિ કરવાની, બસ એટલું છે. શિવલિંગના પથ્થરમાં શંકરની દ્રષ્ટિ, વિષ્ણુની દ્રષ્ટિ, વિષ્ણુની મનમાં હોવા જોઈએ ક્યારે શાલિગ્રામ હોય ત્યારે. એમ મૂર્તિ પ્રતીકો નજર સામે હોય પણ મનમાં પરમાત્મા હોય, એનું નામ ઉપાસના. અને અહીં અગ્નિની ઉપાસના સંદર્ભમાં આ બધી વાતો આવી અને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અંતે આમ અત્રે મંત્રાર્થે પ્રાણ જ બ્રહ્મ રૂપે છે. અગર બ્રહ્મની અભિવ્યક્તિ પ્રાણ રૂપે જ થાય છે, બ્રહ્મનું પ્રાગટ્ય પ્રાણ રૂપે થાય છે. પ્રાણાત્મા એવો ઉલ્લેખ શંકર ભાષ્યમાં પણ જોવા મળે છે અને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. ટૂંકમાં આ ઉપાસનાનું ચેપ્ટર આખું પૂરું થાય. હવે જે વાત આવશે જેનું નામ કઠોળ પરિષદ છે, એ મહાન તત્વજ્ઞાનની વાત આવવાની. હવે બધી જાતની ઉપાસનાઓ મેં સમજાવી દીધી, ઉપાસનાનું તત્વ સમજાવી દીધું, ઉપાસના કેમ કરવા માટે એ સમજાવ્યું, ઉપાસનાના પ્રતીકો કેવા કેવા હોય એ સમજાવું. અને એક વસ્તુ છેલ્લે કહી દઉં, પ્રતીક એ પરમાત્મા નથી, પરંતુ પ્રતીકમાં પણ પરમાત્મા છે. આ ના સમજાય એવી વાત. જો પરમાત્મા બધામાં હોય તો પથરામાં પણ હોય. આ ચોપડી છે ને મારે મૂકવી હોય ને આમ ના મુકાય. જો મને આપણા શાસ્ત્રોનો વેદાંત ખબર હતો, ભગવાન તમને પૈસા આપે તમે કાર લઈને આવો છો ને, પછી કારમાં બેહો ને પછી બાયનું ખાઈ ડાક દે, બાયનું પછાડો છે. ડોન્ટ ડુ ધેટ. તમારે કાગળમાં ટીસ્યુમાં થૂકી અને ક્યાં મૂકવું મૂકજો, પણ ધરતી માતા પર પિચકારી મારશો નહીં. પરમાત્મા બધામાં છે. આ ગ્રંથથી હું ભણાવતો હોઉં તો આમ નીચે મૂકવાનું, સરસ રીતે આપણે કપડું વળાવવાનું અને મારી પાસે એક છે એમ મૂકવાનું. જે જળ વસ્તુ હોય એમાં પરમાત્મા સત રૂપે છે. સત એટલે એક્ઝિસ્ટન્સ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. એટલા માટે આપણે કે બધા જળમાં પણ પરમાત્મા છે, પણ જળ વસ્તુમાં સત રૂપે છે. જળ વસ્તુમાં ચિત્ત નથી. આ પુસ્તક છે એવું તો હું કહું છું ને, હું ચેતન છું માટે. આ પુસ્તક કહેતું નથી હું પુસ્તક છું. પૃથ્વી ગોળ છે ચોરસ, પૃથ્વી ગોળ છે ચોરસ, કેવી છે પૃથ્વી, ગોળ કે ચોરસ? પૃથ્વી નથી કહેતી. તને ટેલિફોન આવે છે હું ગોળ છું? નહીં, પૃથ્વી કહેતી નથી કે હું ગોળ છું, પણ જે ચેતન છે એ કહે છે કે પૃથ્વી ગોળ છું. શું સમજાવું છું? ચેતન છે એમાં સત પણ છે અને ચિત્ત પણ છે. જે જડ વસ્તુ છે ને એમાં સત છે, ઇટ એક્ઝિસ્ટ, ચિત્ત નથી. લીમડો અને પીપળો સાથે સાથે 40 વર્ષ ઉભા હોય. લીમડાને ખબર નથી કે પીપળાને ખબર નથી લીમડો, પણ એ બીજા ડાળા કસે. એટલે લીમડા પીપળાની વાત નથી કરવી, તમારા પતિ પત્નીની વાત કરું છું. ડાળા ઘસો છો પણ તમને ખબર નથી કે મારો વર છે ને એમાં પરમાત્મા છે, અને પેલો વર છે એને ખબર નથી મારે ત્યાં છણકા ના થાય, હું લાવ્યો છું, મારે ત્યાંનું અપમાન ના થાય. એ વરને ખબર નથી, શાસ્ત્ર ખબર નથી એને. ટૂંકમાં જડમાં પણ પરમાત્મા છે, ચેતનમાં તો પરમાત્મા છે જ. એવું જ્યારે ખબર પડી જાય
ત્યારે એક વસ્તુનું પ્રાગટ્ય થાય, અને એ જે પ્રાગટ્ય થાય, સ્વયં જ્યોત પ્રાગટ્ય થાય. શું? જેને ખબર હોય કે જળમાં પણ પરમાત્મા છે, ચેતનમાં પણ પરમાત્મા છે. જળમાં એ સત રૂપે છે અને ચેતનમાં એ ચૈતન્ય રૂપે છે. આવું ખબર પડે ત્યારે એક સ્વયં જ્યોતિ પ્રગટ થાય. એનું નામ છે આનંદ. જેટલા બેઠા છો ને, તમે સત છો, તમે ચિત્ત છો, તમે આનંદ છો. આંખો બંધ કરી કોક વાર તો કહેજો કે હું સત છું, ચિત્ત છું અને આનંદ છું. ભૂલથી તો એકવાર કહેજો, અને જો એકવાર સાચું બોલી જશે, તમારું કલ્યાણ થઈ જશે. પરમાત્મા તમને સૌની એવી પ્રેરણા આપે કે તમે તમને ઓળખી શકો. હું તો મૂર્ખ છું, હું કોણ છું તમારે જાણવાની જરૂર નથી, પણ તમે કોણ છો એટલું તો સમજો. તમે તમને સમજી શકો ને એટલા માટે આ બધા પ્રવચનો છે. મારે કંઈ તમારા પાસેથી જોઈતું નથી. તમે તમને સમજો. જ્યારે તમે તમને સમજશો ને કે તમે કોણ છો, ત્યારે હું તમારી અંદર રહીશ. પછી તમારા પ્રવચનમાં નહીં આવવું પડે. અને ભગવાનને કહું છું કે તમને પ્રવચન સાંભળતા બંધ કરે જ્યારે તમે સમજશો ત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.